સોનાના ભાવમાં થયેલા ઘટાડા બાદ આજે અચાનક ફરી સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. સોનાની ચમકમાં વધારો થતા ઓલ ટાઈમ 83,000ની સપાટીએ પહોંચ્યો છે. સોનાના ભાવમાં થયેલા ઘટાડા બાદ આજે અચાનક ફરી સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. સોનાની ચમકમાં વધારો થતા ઓલ ટાઈમ 83,000ની સપાટીએ પહોંચ્યો છે. દેશના મોટાભાગના શહેરોમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 83,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 75,200 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. આજે સોનાના ભાવમાં આક્રમક તેજી આવતા જ્વેલર્સ વેપારીઓમાં મોઢે ખુશીની ચમક જોવા મળી હતી. આજે અંદાજિત $100 જેટલો ઉછાળો છે. ઇન્ડિયન માર્કેટમાં અંદાજિત 25,000 વધારો નોંધાયો છે. લગ્ન સિઝન સામે ભાવમાં સતત વધારો નોંધાયો છે. ઓવરઓલ જોવા જઈએ તો ટ્રમ્પ સરકારને જ્યારે શપથવિધિ થઈ ત્યારે એવી ધારણા હતી કે સોના ચાંદીના ભાવમાં ઘટાડો આવશે અને શેર માર્કેટ વધશે. પણ એમની જ્યારે સ્પીચ આવી અને લોકોને એમને જ્યારે એક મેક્સિકો માટેની વાત હતી અને એક ચાઇના માટેની વાત હતી, એ બંનેમાં એમની ખૂબ જ એક આક્રમક નીતિ હતી કે આ બંને જગ્યાએ કંઈ ને કંઈ સૈનિકો મોકલવામાં આવશે અને કંઈ ને કઈ રીતે કબજો કરવામાં આવશે પનામા. તો આ જોતાં અત્યારે સોનાના ભાવમાં ખૂબ જ મોટો ઉછાળો આવ્યો અને છેલ્લા 4 દિવસથી સતત સોનાનો ભાવ વધતો રહે છે. $100 જેવો સોનાના ભાવમાં ઉછાળો આવી ગયેલો છે, જે ઘણો વધારે કહેવાય. અને ઓવરઓલ જોવા જઈએ તો ઇન્ડિયાની માર્કેટમાં 25,000થી 30,000 રૂપિયા જેવો ઉછાળો છે. તો આ બધું જોતાં અત્યારે સોનાના ભાવમાં એક આક્રમક તેજીનો માહોલ છે. અમને લોકોને જ્વેલર્સ લોકોને ખાસ કરીને આ ભાવ વધતો હોય ત્યારે કસ્ટમર વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવતા હોય છે, એટલે રોકાઈ જતા હોય છે, એટલે ગ્રાહકીનું પ્રમાણ ઘટતું હોય છે. અને જેમને ત્યાં લગ્ન છે એમના માટે તો ખરેખર વિકટ પરિસ્થિતિ એવી રીતની કે એ લોકોને આ ઊંચા ભાવમાં સોનું લઈ રહેવું પડેલું છે. એટલે લોકો ત્યાં ખરીદી છે, કારણ કે મેરેજ સામે હોવાથી ને એમને મેરેજમાં આપણી ભારતીય સંસ્કૃતિમાં સોનું આપવું એક જરૂરી હોય છે અથવા સોનાનો ઉપયોગ કરવો જરૂરી હોય છે. હવે એની સામે અમે લોકો જ્વેલર્સ એવું જોઈ રહેલા છે કે ટૂંક સમયમાં જ્યારે કાંઈક સ્પીચ ઉપરના હિસાબે એક આટલો ભાવ વધેલો છે, થોડા સમય પછી પાછો ભાવમાં ઘટાડો આવશે અને માર્કેટ થોડું સ્ટેબલ આવશે.